હેલો ફ્રેન્ડ્સ, પ્રસિદ્ધ એજ્યુકેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું મુક્ત શિક્ષણ વિશે, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઓપન લર્નિંગ. મુક્ત શિક્ષણ એટલે મુક્ત રીતે તમે શિક્ષણ મેળવી શકો છો, એટલે ઘર બેઠા પણ શિક્ષણ મેળવી શકો છો. તેથી એને આપણે દૂરવર્તી શિક્ષણ પણ કહી શકીએ છીએ, જેને ઇંગ્લિશમાં ડિસ્ટન્સ લર્નિંગ કહીએ છીએ. તો આ દૂરવર્તી શિક્ષણ એટલે શું? તો દૂર રહીને પરોક્ષ રીતે આપવામાં આવતું જે શિક્ષણ હોય છે એને દૂરવર્તી શિક્ષણ કહેવામાં આવે છે. આપણે અહીં જે કોન્સેપ્ટ ભણવાનો છે એ ભણતરને સાપેક્ષે ભણવાનો છે, એટલું તમારે મગજમાં ફિટ બેઠાડી દેવાનું છે. કારણ કે કોઈ પણ ડિગ્રી રિલેટેડ હોય છે ભણતર, એને રિલેટેડ આખું આ સમજવાનું છે. ઉદ્ભવની વાત કરીએ તો આ જે વિચાર છે એ ક્યાંથી ઉદ્ભવેલો છે? તો ઇંગ્લેન્ડમાંથી ઉદ્ભવેલો છે. હવે આપણે એના ઇતિહાસની પણ સાથે સાથે વાત કરી લઈએ. તો 1960માં ઉચ્ચ શિક્ષણ માટે નિમાયેલી રોબિન્સ સમિતિએ યુનિવર્સિટી ઓફ એરનો વિચાર રજૂ કરેલો. હવે ધીરે ધીરે આ વિચાર વિસ્તૃત રૂપ ધારણ કરી રહ્યો છે. તો 1960માં ઉચ્ચ શિક્ષણ માટે નિમાયેલી કઈ સમિતિ છે? તો રોબિન્સ સમિતિ છે. એ શેનો વિચાર રજૂ કરેલો? યુનિવર્સિટી ઓફ એરનો વિચાર રજૂ કરેલો. ત્યારબાદ 1962માં પત્રાચાર પ્રકારની આંશિક મુક્ત શિક્ષણ વ્યવસ્થા શરૂ કરી. પત્રાચાર દ્વારા હવે આપ-લે થતી હોય, એટલે પત્ર દ્વારા તે મટીરિયલ આપવામાં આવતું હોય એ રીતની. પણ અહીંયા જોજો, આંશિક મુક્ત શિક્ષણ વ્યવસ્થા, સંપૂર્ણ નહીં પણ આંશિક, કારણ કે શરૂઆત છે. હવે આ પત્રાચાર પ્રકારની આંશિક મુક્ત શિક્ષણ વ્યવસ્થાનું ઇંગ્લિશ નામ શું છે? તો CCI એ ટૂંકું નામ છે. એનું પૂરું નામ છે કોરેસ્પોન્ડન્સ કોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ. આ નામ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ વાત કરીએ તો 1969માં ઓપન યુનિવર્સિટી સ્થપાણી. તો ફાઇનલી 1969માં શું થઈ ગઈ? એક યુનિવર્સિટી સ્થપાણી, જે ઓપન યુનિવર્સિટી તરીકે ઓળખાતી હતી. હજી આપણે વાત કરીએ ભારતની દ્રષ્ટિકોણથી, તો ભારતમાં સર્વપ્રથમ આ વિચાર કોઠારી કમિશને મૂકેલો. એટલે કે કોઠારી કમિશને એ વિચારને લઈને એની ઉપર ફોકસ કર્યું કે નહીં, આની ઉપર ભાર આપો ભારતમાં પણ. કમિશનની ભલામણ અનુસાર 1962માં દિલ્હી યુનિવર્સિટીએ, જોજો આપણે પહેલાં શરૂઆત ક્યાંથી થઈ હતી? 1960માં રોબિન્સ સમિતિ આવી ગઈ હતી અને એણે વિચાર રજૂ કરી દીધો હતો યુનિવર્સિટી ઓફ એરનો. અને 1962માં પત્રાચાર પ્રકારની આંશિક મુક્ત શિક્ષણ વ્યવસ્થા પણ શરૂ થઈ જ ગઈ હતી એ સમયમાં. ત્યાં આપણે પણ અહીંયા જોજો, કોઠારી કમિશનની જે ભલામણ હતી એના અનુસાર 1962માં દિલ્હી યુનિવર્સિટીએ પણ પત્રાચાર અભ્યાસક્રમની શરૂઆત કરી નાખી હતી. એ ખાસ ધ્યાન રાખજો. CCIનું પૂરું નામ તમને હવે ખબર હોવી જોઈએ. ત્યારબાદ આગળ જોઈએ તો 1969માં પંજાબ યુનિવર્સિટીએ પણ CCIના કાર્યનો આરંભ કર્યો હતો. તો તમે આગળ પણ જોયું કે ઓપન યુનિવર્સિટી ક્યારે સ્થપાણી હતી? 1969માં. તે પણ ઉદ્ભવના સમયે આપણે જોઈ ગયા. તો અહીં પણ 1969માં ભારતમાં પંજાબ યુનિવર્સિટીએ CCIના કાર્યનો આરંભ કરી દીધો. ત્યારબાદ વાત કરીએ તો 1982માં આંધ્રપ્રદેશની સરકારે રાજ્ય કક્ષાની સ્ટેટ લેવલની ઓપન યુનિવર્સિટી સ્થાપી. આ શું છે? નાના કદમાં હતી, પણ અત્યારે આંધ્રપ્રદેશની આપણે સર્વપ્રથમ વાત કરીએ તો એ સ્ટેટ લેવલની એ ઓપન યુનિવર્સિટી સ્થાપેલી છે 1982માં. ત્યારબાદ આપણે વાત કરીએ નેશનલ લેવલની, તો ભારતમાં સર્વપ્રથમ 1985માં દિલ્હી ખાતે ઇગ્નોની સ્થાપના થઈ. ઇગ્નોનું પૂરું નામ છે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી, અને દરેક રાજ્યમાં તેનું એક કેન્દ્ર આપવામાં આવેલું. એની પછીના સમયની વાત કરીએ તો 1992માં આ કાર્યને વધુ ધારદાર બનાવવા માટે DEC, કે જેનું પૂરું નામ છે ડિસ્ટન્સ એજ્યુકેશન કાઉન્સિલ, એની સ્થાપના કરવામાં આવી 1992માં. એ યાદ રાખજો. COL એટલે કે કોમનવેલ્થ ઓફ લર્નિંગ દ્વારા ઇગ્નોમાં વિવિધ અભ્યાસક્રમ શીખવા માટે 100 જેટલા વિદ્યાર્થીઓને રાજીવ ગાંધી ફેલોશિપ આપવામાં આવેલી. COL દ્વારા ઇગ્નોને સેન્ટર ઓફ એક્સલન્સ પણ મળેલ છે. હવે આગળની વાત કરીએ તો અન્ય દેશોની જે ઓપન યુનિવર્સિટી છે એ પણ આપણે થોડીક માહિતી મેળવી લઈએ. તો 1973માં શરૂઆત થઈ છે ઈરાનમાં જે ઓપન યુનિવર્સિટી, એનું નામ છે ફ્રી યુનિવર્સિટી ઓફ ઈરાન. 1974માં ઇઝરાયલમાં જે ઓપન યુનિવર્સિટી શરૂ થઈ એનું નામ છે એવરી મેન્સ યુનિવર્સિટી ઇઝરાયલ. 1974માં જ પાકિસ્તાનમાં પણ થયેલી અલ્લામા ઇકબાલ ઓપન યુનિવર્સિટી. 1981માં શ્રીલંકામાં એ સ્થપાયેલી એ છે ઓપન યુનિવર્સિટી ઓફ શ્રીલંકા. પણ આપણે ભારતની વાત કરીએ તો ઇગ્નો ક્યારે સ્થપાયેલી છે? 1985માં. એ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે ગુજરાતની પણ વાત કરી લઈએ. તો ગુજરાતમાં 13 એપ્રિલ 1994માં, આ યાદ રાખવાનું છે, 13 એપ્રિલ 1994, એમાં BAOU, કે જેનું પૂરું નામ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, એની સ્થાપના થયેલી. અને એ ભારતની 7મા ક્રમે શરૂ થનારી ઓપન યુનિવર્સિટી હતી. તો BAOU એનો ક્રમ કેટલો છે ભારતમાં? 7મો ક્રમ છે.
એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? અમદાવાદ ખાતે આવેલું છે. એની અન્ય ઓફિસ ક્યાં ક્યાં આવેલી છે, એટલે કે રિજિયોનલ સેન્ટર ક્યાં ક્યાં આવેલું છે? અમદાવાદ, સુરત, ભુજ, પાટણ, રાજકોટ, ભાવનગર અને ગોધરા ખાતે આવેલ છે. આગળ વાત કરીએ તો રાજ્ય કક્ષાએ આવેલ મુક્ત વિદ્યાપીઠો એટલે કે ઓપન યુનિવર્સિટી ક્યાં ક્યાં આવેલી છે અને કયા કયા નામે ઓળખાય છે? આંધ્રપ્રદેશમાં ડોક્ટર B.R. આંબેડકર ઓપન યુનિવર્સિટીનું નામ છે. મહારાષ્ટ્રમાં યશવંતરાય ચવાણ મહારાષ્ટ્ર ઓપન યુનિવર્સિટી છે. ગુજરાત રાજ્યમાં આપણે હમણાં જ જોયું BAOU એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી છે. કર્ણાટકમાં કર્ણાટક સ્ટેટ ઓપન યુનિવર્સિટી. ઉત્તર પ્રદેશમાં ઉત્તર પ્રદેશ રાજર્ષિ ટંડન ઓપન યુનિવર્સિટી. મધ્યપ્રદેશમાં મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સિટી. પશ્ચિમ બંગાળમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ ઓપન યુનિવર્સિટી. રાજસ્થાનમાં કોટા ઓપન યુનિવર્સિટી. બિહારમાં નાલંદા ઓપન યુનિવર્સિટી. તામિલનાડુમાં તામિલનાડુ ઓપન યુનિવર્સિટી. છત્તીસગઢમાં પંડિત સુંદરલાલ શર્મા ઓપન યુનિવર્સિટી. ઉત્તરાખંડમાં ઉત્તરાખંડ ઓપન યુનિવર્સિટી. આસામમાં કૃષ્ણકાંત સ્ટેટ ઓપન યુનિવર્સિટી. ઓડિશામાં ઓડિશા સ્ટેટ ઓપન યુનિવર્સિટી. આ બધી યુનિવર્સિટીઓ અલગ અલગ સ્ટેટ મુજબ આવેલી છે અને તેના નામ તમારે જો શક્ય બને તો યાદ રાખવાના રહેશે. હવે આપણે ઓપન યુનિવર્સિટીની લાક્ષણિકતાઓ વિશે માહિતી મેળવીએ. તો એ છે અધ્યતા કેન્દ્રી શિક્ષણને. એટલે અધ્યતાને કેવું શિક્ષણ જોઈએ છે એ મુજબ કાર્ય કરશે. પરોક્ષ શિક્ષણ છે. પરોક્ષ શિક્ષણ એટલે શું? દૂર રહીને જ ભણવાનું છે, સીધી રીતના વર્ગખંડમાં તો ભણવાનું નથી, એટલે તમારે દૂર રહીને એટલે કે પરોક્ષ શિક્ષણની અહીં વાત છે. સ્વ અધ્યયન ખુદ જાતે ભણવાનું છે વિદ્યાર્થીઓએ. વ્યક્તિગત સ્વતંત્ર અભ્યાસ અને વિદ્યાર્થીની અનુકૂળતાએ અભ્યાસ કરવાનો છે, એ તો આપણને ઘરે બેઠીને કરવાનું છે એટલે એની અનુકૂળતાએ જ અભ્યાસ કરશે. ઔપચારિક અને અનૌપચારિક શિક્ષણ છે. ઔપચારિક કઈ રીતના છે ત્યાંથી સિલેબસ મુજબનું જ કાર્ય કરવાનું છે, જે તે એક્ઝામનો સમય હોય એ મુજબ સમયે પરીક્ષા આપવાની છે અને એના નિયમો ફોલો કરવાના છે. ઔપચારિક થઈ ગયું. અનૌપચારિક શિક્ષણ એટલે કે એની સિવાયની બધી બાબતો સંકળાયેલી હોવાથી એને અનૌપચારિક શિક્ષણ પણ કહેવાય છે. દ્વિમાર્ગી પ્રત્યાયન છે, કારણ કે આ બંને બાજુથી એ કોમ્યુનિકેશન સતત શરૂ જ હોય છે. ભલે ત્યાંથી સેન્ટરમાંથી થતું હોય કોમ્યુનિકેશન તો પણ દ્વિમાર્ગી કોમ્યુનિકેશન છે. અથવા તો તમે મેસેજ પણ એને કરી શકો છો. જે કોઈ પણ ટોપિક ન આવડતો હોય તો તમે એને મેસેજ કરીને એ શીખવા માટે સમય માગી લો, અથવા તો તમારા સમયને એને આપી દો કે મારા આ સમયે તમે મને શીખવાડજો, અથવા તો ઓનલાઈન માધ્યમથી પણ તમે એ શીખી શકો છો. સ્થળ અને કાળથી મુક્ત છે. કાળ એટલે કે સમયની વાત થાય છે. ટેકનોલોજીના ઉપયોગની વાત થાય છે, તો ટેકનોલોજીના માધ્યમથી જ આ બધું હવે સંચાર થાય છે. તો આ બધી એની લાક્ષણિકતાઓ છે. આગળ માધ્યમના પ્રકારની વાત કરીએ તો મુદ્રિત અને અમુદ્રિત માધ્યમ. મુદ્રિત એટલે કે પ્રિન્ટેડ હોય એવું, અને પ્રિન્ટેડ ન હોય એ બધું અમુદ્રિત માધ્યમમાં આવશે. તો મુદ્રિત માધ્યમમાં આવશે વર્તમાનપત્રો, મેગેઝિન, પાઠ્યપુસ્તક, મટીરિયલ અને પોસ્ટર. એની સિવાયના પણ અત્યારના ઘણા બધા ઉપલબ્ધ છે. અમુદ્રિત માધ્યમમાં ટીવી, ઇન્ટરનેટ, રેડિયો, VCR, કેસેટ, ફાઇલ્સ, PDF ને એ બધું હોય છે, એક્સેલની એ બધીની વાત થાય છે. આગળ વાત કરીએ તો બાયસેગની થોડી એક્સ્ટ્રા માહિતી પણ આપણે મેળવી પડશે, કારણ કે આપણે અત્યારનો ટોપિક છે ઓપન લર્નિંગ અને ડિસ્ટન્સ લર્નિંગની પણ આપણે વાત કરીએ છીએ. તો ડિસ્ટન્સ લર્નિંગના જેટલા માધ્યમ છે એ પણ આપણે ચર્ચવા જોઈએ. તો એમાં બાયસેગ એન કે જેનું પૂરું નામ તમને વારંવાર પૂછાય છે એ યાદ રાખવાનું છે. ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ. હવે આ નામ આપણને બહુ સરળ લાગે, પણ જ્યારે 4 ઓપ્શનમાં નામ આવી ગયું ને ત્યારે આપણે કાંઈક ટલ્લે ચડી જઈએ છીએ. એ ખાસ ધ્યાન રાખજો. બાયસેગ એન જે આપણે લખેલું છે એની સ્થાપના ક્યારે થયેલી છે? ડિસેમ્બર 2003માં થયેલી છે એની સ્થાપના. ગાંધીનગર ખાતે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સાથે એ એફિલેટેડ છે. એની વેબસાઇટ છે bisegn.government.in. આ ખાસ તમે વેબસાઇટ યાદ રાખજો. એન છે ને એને ભૂલવાનું નથી. એની સાથે સાથે જો બાયસેક અને બાયસેગમાં ભૂલ ન પડે એટલે મેં એ પણ લખેલું છે કે બાયસેક એટલે શું? બુક ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ્સ એન્ડ કોમ્યુનિકેશન્સ. એ બાયસેક છે, આપણે યાદ રાખવાનું છે બાયસેગ એન. હવે બાયસેગ એનનું પહેલાંનું નામ શું હતું? રેસેકો હતું. ક્યારે? 1997માં. હા, રેસેકોનું પૂરું નામ શું છે? રિમોટ સેન્સિંગ એન્ડ કોમ્યુનિકેશન સેન્ટર. જ્યારે આપણે બાયસેગની વાત કરીએ તો 2003માં બદલાણું. તો બાયસેગનું નામ 2003માં બદલીને શું કરવામાં આવ્યું છે? ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ. કદાચ એવો પ્રશ્ન પૂછે કે બાયસેગ એનનું પહેલા નામ શું હતું, તો રેસેકો નામ હતું. યાદ રાખવાનું. રેસેકોનું પૂરું નામ શું છે? રિમોટ સેન્સિંગ એન્ડ કોમ્યુનિકેશન સેન્ટર એનું પૂરું નામ છે. આગળ માહિતી મેળવીએ તો શિક્ષણ આપવા હેતુ જે સેટેલાઇટ અવકાશમાં તરતો મૂકેલો છે એ છે એજ્યુસેટ. એજ્યુસેટનું પૂરું નામ છે એજ્યુકેશનલ સેટેલાઇટ. જીસેટ 3ને જ એજ્યુસેટ તરીકે ઓળખવામાં આવે છે, એ પણ ખાસ ધ્યાન રાખજો. અને એનું લોન્ચિંગ ક્યારે કરવામાં આવેલું? 20 સપ્ટેમ્બર 2004ના દિવસે. એની પછી વાત કરીએ GCERTની.
તો જીસીઈઆરટી દ્વારા દૂરવર્તી શિક્ષણની અધ્યાપન તરાહનો ઉપયોગ ક્યારે શરૂ કરવામાં આવેલો? માર્ચ 2009થી શરૂ કરવામાં આવેલો. અને એનું પૂરું નામ છે જીસીઈઆરટીનું ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. એની પછી આપણે આગળ વાત કરીએ તો NIOS કે જેનું પૂરું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ. એનું જૂનું નામ શું છે? રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય નેશનલ ઓપન સ્કૂલિંગ. અને એની સ્થાપના ક્યારે થઈ? 1989માં. આ બધી બાબત સાંકળી દીધેલી છે કારણ કે આની સાથે આવતી હોય એવી નાની બાબતોને આપણે લઈ લીધેલી છે. એની પછી વાત કરીએ સ્વયંની, તો એનું પૂરું નામ છે સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ. હવે આ સ્વયં પોર્ટલ છે એ કોના દ્વારા બનાવવામાં આવ્યું છે, કોની મદદથી બનાવવામાં આવ્યું છે એ પણ જોઈ લઈએ. તો સ્વયં પોર્ટલ એ MHRD જે પહેલાં નામ હતું MHRDનું પૂરું નામ છે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, કે જે હવે MOE એટલે કે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન તરીકે ઓળખાય છે, શિક્ષા મંત્રાલય તરીકે ઓળખાય છે. અને AICTE કે જેનું પૂરું નામ છે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન, એ બંનેએ માઇક્રોસોફ્ટ કંપની સાથે મળીને તૈયાર કરેલું છે. અને તે 2000 જેટલા અભ્યાસક્રમને હોસ્ટ કરી શકે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ બધી આપણે માહિતી મેળવી ઓપન લર્નિંગ વિશે. થેન્ક યુ.